સુધીરભાઈ રાકેશભાઈ બધા જાલમપુર આયા હતા કે દાડા ટૂંકા છે. મેં એમને એવું કીધું, તમે વિડીયો જોતા હોય તેવું લાગે કલાકાર બહુ મોટો છે, પણ નજીક આવવાનું મળો તો ખબર પડે કે માનવતા હજુ છોડી નહીં, માનવતા ગોમજી નહીં. તમારી પ્રગતિ ગમે એટલી થઈ જાય, તમારું નામ ગમે એટલું વધી જાય, પણ જમીનથી જોડાયેલા રહો તો જીવવાની બહુ મજા આવે. એટલે સોશિયલ મીડિયાનું માધ્યમ મારું ઓપરેટ કરે છે ને એ છોકરાઓને હું વર્ષે પગાર આપી દઉં છું. જે વસ્તુ તમારો સમય ખાઈ જાય છે ને હું વાપરતો નથી. આ તમારી બધાની જાણ ખાતર. સોશિયલ મીડિયામાં કોઈ પણ મેસેજ કરતા હશો તો મારો સોશિયલ મીડિયા મેનેજર જ જવાબ આપતો હશે. વોટ્સએપ પર આ છોકરો એક જયેશ કરીને છે મારી જોડે, હમણાં વિડીયો ઉતારતો હતો અહીંયા, અને નોર્મલ કોલ કરો તો સીધો મારી જોડે જ વાત થાય. 5 વર્ષનું બાળક ફોન કરતો હોય અને 6 વર્ષના બાબા કરતો હોય. મને મળવા કોઈ મીડિયેટરની જરૂર નહીં. એટલે મેનેજમેન્ટ પરફેક્ટ હોય ને તો કોઈ તકલીફ પડે નહીં. પણ આ તો કેવું થાય, 30 સેકન્ડની 4 રીલો ચાલી ગઈ હોય ને પછી એવડા મોટા બની જાય ને તેમને મળવા માટે ઓર્ગેનાઇઝર રાખે. એવું જરૂરી નહીં હોતું ઓર્ગેનાઇઝર રાખવો જ પડે. ભગવાને હાથ પગને એવું આપ્યું છે અને મા ભક્તિની માની ભક્તિ અને આરાધના હૃદયથી કરો ને તો એ તમને વ્યવસ્થા ગોઠવી જ આપે. કપૂલભાઈ સાચું ને? રાતે 12 વાગે ફોન કરો તો જો હું જાગ્રત અવસ્થામાં હોય એટલે કે સુઈ ના ગયો હોય તો દરેકનો ફોન ઉપાડી લો અને એટલો જ રિસ્પોન્સ મળે હવાર દાડો જે મળે હોય એટલો. એટલે આવી વ્યવસ્થા મેં ફોન કરીને જાલમપુર આયા, મેં કીધું મારા માતા દોડ આપશે એટલે આવી જવાનું. ભરત કાકા સાચું કે કેટલા પૈસા લેશો? મેં કીધું તમે જે આપો એ લઈશું, પણ કોઈ દાડો સરસ્વતી માતાની સાધના જ હોય એનો વેપાર કરવાનો હોય નહીં. પાછું તમને બધાને જાણીને આનંદ થશે કે માતાજીનો દોડ આવ્યા પછી તે આ કાર્યક્રમના પૈસા મારી જુગોને નહીં બોલતો. આવનાર વ્યક્તિને ખાલી કહી દઉં છું કે તમારી આજુબાજુ કાર્યક્રમ કરીએ ત્યાં આટલું મહેનતાણું આપ્યું છે, તમારી ઈચ્છા હોય તમે બોલો. અને એ ધણી બોલે એ પછી આ સાઉન્ડ રિધમના વિડીયોનો ખર્ચો બાદ કરતો જે પૈસા વધે એ પૈસા જાલમપુરા ચેહરમાનું 2.5 કરોડનું મંદિર બને છે અત્યારે હાલ. દુનિયા બધી એમની જેવી ગતિ હોય એ રીતે બનાવતી હશે, પણ હું ભુવાપણી કરું છું. કોઈ દોરોય નહીં બોલતો, કોઈ ઘેર પૂછ પાડવાય નહીં જતો, ધર્મ એ ધંધો નહીં, દીવો છે દુકાન નહીં. આપણે પ્રચાર તરીકે વેપારી બનવાનું નહીં, દીવાની દુકાન બનાવવાની નહીં. રવિવારે આવે એ માણસ જમીન જાય અને કાર્યક્રમોનું જે મહેનતાણું આવે છે એના પૈસે મંદિર બને છે ને એનાથી વિશેષ જાણીને આનંદ થશે. તમે બધા શિક્ષિત છો એટલે કે કોઈ મંદિરમાં તમે લાઇબ્રેરી નહીં જોઈ હોય, કોઈ મંદિરમાં તમે ક્લાસરૂમ નહીં જોયો હોય, કોઈ મંદિરમાં તમે જીમ નહીં જોયું હોય. મારું આઈડી ખોલજો, બોલું જાલમપુરા ઓફિશિયલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. એમાં પહેલું જ પિન કરેલું છે મંદિરનું પ્લાનિંગ, એ વાંચજો. એમાં જીમ, લાઇબ્રેરી, ક્લાસરૂમ બધું બનાવીએ છીએ. વૈદિક મંદિર બનાવીએ છીએ. શાસ્ત્રોનો પરિચય, પિતૃઓનો પરિચય, હવનની વિગત, પિયાલાની વિગત, માતાજીના નિવેદની વિગત, પરિયા બાપે ટાળું ખાવા જવું, હનુમાન દાદાએ તેલ પહોંચાડવું, આ બધી જ વિગતો લખીને વૈદિક મંદિર બનાવવાનું. આ લોકો ભૂંગરામાં નમાજ પડતા હોય નહીં બધા વાપરતા, એમ આપણે મંદિરના શિખર ઉપર મોટો ભૂંગરો મેળવાનો. જેટલા કિલોમીટર સુધી અવાજ પોકે એટલા કિલોમીટર સુધી માતાની આરતી સંભળાય, માતાની સ્તુતિ સંભળાય, શિવ મહિમ સ્ત્રોત સમજાય. હનુમાન ચાલીસા જેવા આપણા વૈદિક જે શાસ્ત્રોની અંદર લખેલા ગાન છે એ જ્યાં સુધી અવાજ પહોંચે ત્યાં સુધી પહોંચવા જોઈએ. એવું સનાતન ધર્મને ટેકો આપનારું મજબૂત બાંધકામ સાથે ખેડા અને અમદાવાદની બોર્ડર ઉપર અંતરિયાળ ગામમાં ચેહરમાનું મંદિર બની રહ્યું છે. મેં વિચાર્યું કે કરોડો રૂપિયા હું કમાઈશ ને અમદાવાદમાં ઇન્વેસ્ટ કરીશ, કાલે છોકરો હારો પાકશે, ચોથી પેઢીએ જીવો કાડાવરો પાકશે, બધું લઈને જશે. એના કરતો આપણે જે ભૂમિમાં જન્મ્યા, જે માટીમાં મોટા થયા, જો આપણે ઓબલી પીપળી રમ્યા, જો આપણે થપ્પો રમ્યા, જો આપણે હંતા કુકડી રમ્યા, જો આપણે ભમેડા રમ્યા, જો આપણે લખોટી રમ્યા, જો આપણે ગીલી ડોડિયા રમ્યા, જો આપણે બોલબેટ રમ્યા, જો અબુ લોકો ઢબુલો રમ્યા, આ બધી જો સાપ સીડી રમ્યા, જો આપણે હોર કુકી રમ્યા, જો નવ કુકી રમ્યા, હા, જો આપણે ખપ્પા રમ્યા, પાહા રમ્યા, આ બધી રમતો તો આ નવી જનરેશન હવે પછી છે ને ગૂગલ વાળી એમને ખબર જ નહીં હોય. એનો આનંદ શું છે? લંગડી ચમડી રમાય ને એમને ખબર જ નહીં હોય. એ ઠીકરી ઘસી ઘસીને તૈયાર કરી લંગડી રમાતી. ભાઈ આ બધું કબડ્ડી ખોખો બધું રમીને આ જગ્યાએ પહોંચ્યો છું. ગાયો ચારી છે, બકરો ચાર્યો છે, પૈડા જોડ્યા છે, ડોગરે વાડી છે, અને પછેડી હોય ને એનાથી ડોગરે ઉપણી છે, એરંડા હમારથી મહર્યા છે, મગનો મઠનો ગુચરો હોય ને તો એના ખરામ ચમના પોહલાથી એમને હુકવાય ને બધી ખબર છે. ગાયો ધોઈને વારા ભરી અને પછી PRS એગ્રી વિથ ઇંગ્લિશ FIS ડિવાઇડ ડિસ્ટિંક્શન ફ્રોમ VNSU I was selected in Gujarat Vidyapith Ahmedabad for MSW MHRDM MRM. Do you know? and well educated person as government servant also. એટલે કાલ ઉઠીને કોઈ બહુ ભણી જાય ને પછી કે એક્ચ્યુઅલી ભુવાજી તો ધતિંગ કરે છે, તું જતો રહે અહીંથી. હા, એવા કઈક પડ્યા છે કે પોતાની જાતને ટીલોન ટપકો કરીને ફરતા હોય ને એમ સમજો કે આપણે બહુ હોશિયાર છીએ અને આ બધા તો ધતિંગ કરે છે. એવા મહિલા બાયણે દારૂના બાટલા તોડતા હોય તો એ જાતના હોશિયાર સમજતા હોય.
બાર ઈંડો ખાતા હોય, માંસ મટન ખાતા હોય, આ બધું ખાતા હોય, અને માતાજીને પીયાલો બે ટેપો હાલતા હોય ને કે આ ભુવા દારૂ પીવે છે. ભુવા નહીં પીતા, એ તો એને જે જોઈએ તો જોઈએ, પણ ભુવાઈ મર્યાદા મેલી દે પછી માતા શું કરે? સમજણ પડે છે? એટલે બધાને કહું છું, ભણજો ગણજો, શિક્ષણ જરૂરી છે, સંગઠન જરૂરી છે, પણ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નહીં. પછી કાલ અતાર ભાઈ જોડે પૈણી ઘેર આવવાનું ભાઈ કે એકચ્યુઅલી આપણે ભેગા રહીશું તો નહીં ફાવે, તો તું તાર ઘેર જતી રહે. અમાર તો અહીં નાનાથી મોટા થયા છે, અમારા મા બાપ જોડે રહેવું પડશે, અમારા ભાઈ બહેન જોડે રહેવું પડશે. એના વના નહીં ચાલે, તારા વના ચાલશે. તું નહીં બીજી લાવીશું, આવાય બીજો નહીં મળે. સમજણ પડે છે? એટલે આ ભાવના છે મારી. તમે સમજી કહો ને, આ એક લીટીમાં આખું ગણિત છે, અને આ સમજી જાવ સાહેબ તો તોય ગોથો ના ખાવો પડે. એટલે મારી કર્મભૂમિ, મારી જન્મભૂમિ છે, એ જગ્યા ઉપર આવડું મોટું મંદિર બનાવી અને એ ઇન્વેસ્ટ કરીને જવું છે કે એ લાઇબ્રેરીમાં કોક વાંચશે, એ જીમમાં કોક કસરત કરશે, એ વર્ગખંડમાં કોક ભણશે, એ ભોજનાલયમાં કોઈ જમશે, અને એ મંદિરમાં કોઈ દીવા બત્તી કરશે. તો ભજન, ભોજન, શિક્ષણ, સંસ્કાર અને શરીર સૌ બધું ફચવાશે. હું મરી જઈશ, પણ મારી આવનારી પેઢીઓ સુધી મારી ચેહરમાના મંદિરમાં આવનાર વ્યક્તિને એ દરેક વસ્તુનો લાભ મળશે. એવી ભાવનાથી આ મંદિર અને આ ભવન બની રહ્યું છે. જાણીને એ આનંદ થશે કે કોઈ સેવકને ખભે હાથ મેલીને એવું નહીં કહેવાનું કે તારે કેટલા લાખનું કામ થયું છે, કે 5 કરોડનું કામ થયું છે, તો 5 કરોડનું કામ થયું છે, કરોડ આપી દે, એવું કોઈને કહેવાનું નહીં. કોઈ મંદિર બનાવતા હોય તો એવી બાધા હોય દાઢી ની, કોઈને ચંપલ ની બાધા હોય, કોઈને કોઈ એવું અનાજ નહીં ખાવું કે અથવા તો ચા નહીં પીવી એવી બાધા હોય. પણ મને માતાજી એવી બાધા આલી છે કે એક જ બાધા, તારે પોતે કોઈ જોડે પૈસા માંગવાના નહીં. હુના આવે એ જુનવાણી દાઠીથી ચોપડે લખી લેવાના. 500 રૂપિયા આવે તોય લખી લેવાના, 5 લાખ આવે તોય લખી લેવાના. પણ તકતી મારવાનું કે ને તો એ 5 કરોડ આપે તો એને કહેવાનું તું જતો તારા નહીં જોઈતા. સમજણ પડે છે? રાવણ કંસ ને શકુની જેવા જતા રહ્યા, ભીષ્મ પિતા જેવા જતા રહ્યા. આપણું કશું ના આવે. મેં કર્યું એવા ગમ રહેતા હોય ને તો ભૂલી જજો. વગાડો મારી વેળાની વાત આવી.